અંજાર તાલુકાના દુધઈ ગામે અલ્લારખા કાસમ શમાના ગેરકાયદેસર વાડામાં જે વીજ જોડાણ હતું તે કાપી નાખીને ₹2,28,000નો સ્થળ પર દંડ ફટકારવામાં આવ્યો હતો. સરકારના આદેશ અનુસાર આ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાનો શરૂઆત કરવામાં આવી. ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબના આદેશ અનુસાર રાજ્યના અસામાજિક ગુંડા તત્વો ઉપર કાર્યવાહી કરવા આદેશ આપેલ હોય જે અન્વયે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા બોર્ડર રેન્જ ભુજ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ દુધઈ પોલીસ સ્ટેશનના અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી દુધઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અલ્લારખા કાસમ સમાના વાડામાં ગેરકાયદેસર વીજ ચોરી માટેના ઇલેક્ટ્રિક વાયર થાંભલાઓ નાખી અને ગેરકાયદેસર વીજ ચોરી કરનાર આરોપી અલ્લારખા કાસમ સમાને કુલ ₹2,28,000નો દંડ કરવા તથા વિદ્યુત અધિનિયમની કલમ મુજબ ફરિયાદ દાખલ કરવા માટે તજવીજ કરવામાં આવી છે. આ કામગીરી મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ યાદવ, દુધઈ પીઆઈ RR વસાવા તથા ડેપ્યુટી એન્જિનિયર HM પટેલ તથા PGVCLની ટીમ અને દુધઈ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે. રિપોર્ટ ભારતી માખીજાણી, અંજાર.